સીમા રાવલ અને આપ જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। માણસા તાલુકાના સોલૈયા ગામે બુધવારે સોલઈ માતાજીનો રજત જયંતી મહોત્સવ યોજાયો હતો। આશરે 900 વર્ષ પહેલા સોલૈયા ગામ વસાવવામાં આવ્યું હતું। સોલઈ માતાજીના નામ પરથી સોલૈયા ગામનું નામ રાખવામાં આવ્યું હતું। સોલઈ માતાજીને ગામ થોભલીની માતા તરીકે પૂજવામાં આવે છે, જેમાં યજ્ઞ પણ યોજાયા હતા। માતાજીને મહાઅન્નકૂટ અને ધજા આરોહણ કરાયું હતું। સમસ્ત ઠાકોર સમાજ તથા સમસ્ત સોલૈયા ગ્રામજનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। સોલૈયા ગામની તમામ દીકરીઓને દાતાશ્રી તરફથી ભેટ આપવામાં આવી હતી। ગ્રામજનોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સોલૈયા ગ્રામજનોને સોલઈ માતાજીમાં એક અતૂટ આસ્થા અને શ્રદ્ધા રહેલી છે। ગ્રામજનો તેમજ બહારથી આવતા મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આશરે 10,000થી પણ વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। તેમજ આ કાર્યક્રમનું આયોજન સમગ્ર ગ્રામ દ્વારા કરવામાં આવી હતી તથા નામી અનામી દાતાઓ તરફથી યથાશક્તિ ફાળો આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શ્રી સોલઈ માતાની આજ રોજ માણસા તાલુકાના સોલૈયા ગામે શ્રી સોલઈ માતાજીના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવેલ, જેમાં સમગ્ર ગામ તેમજ આજુબાજુના ગામ તરફથી પણ ભાગ લેવામાં આવેલ। આજરોજ માતાજીના પ્રસાદી નિમિત્તે આજુબાજુના ગામના દરેક લોકો પધારેલ અને સોલૈયા ગામ આજથી 900 વર્ષ પહેલાં વસાવવામાં આવેલું અને સોલૈયા ગામનું નામ સોલઈ માતાજીના નામ ઉપરથી પાડવામાં આવેલ અને સોલઈ માતાજીને ગામજનો ગામ થોભલી તરીકે પૂજન કરે છે। તેમજ કુવાસીઓને દાનભેટ પણ આપવા માટે અનેક દાતાઓએ દાન પણ આપેલ છે। તેમજ ગામના તમામ સમાજો તરફથી સારો એવો સહકાર દાનભેટમાં મળેલ છે।